મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. એ ચેપ્ટરનું નામ છે કંપનીની સભાઓ. મિત્રો આ ચેપ્ટર 10 માર્કનું ચેપ્ટર છે. બરાબર. આ ચેપ્ટરની અંદર છે ને કઈ કઈ વિગતો પૂછાય છે એનો આપણે થોડો અભ્યાસ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે? તો કે જો આ ચેપ્ટરની અંદર છે ને એક તો બી પૂછાય છે, એક પ્રશ્ન પૂછાય છે એનો 1 માર્ક. પછી સી પૂછાય છે, એ પણ એક પ્રશ્ન પૂછાય છે અને એના 2 માર્ક. પછી ડી પૂછાય છે, એ પણ એક પ્રશ્ન પૂછાય છે, એના 3 માર્ક છે. અને એના પછી ઈ પૂછાય છે મિત્રો, એ પણ એક પ્રશ્ન પૂછાય છે અને એના 4 માર્ક છે. બરોબર? એટલે આ ચેપ્ટર જે ગણીએ ને તો આ ચેપ્ટર કેટલા માર્કનું છે મિત્રો? 10 માર્કનું ચેપ્ટર છે. એટલે આ 10 માર્કનું ચેપ્ટર હોય એટલે સ્વાભાવિકપણે આપણે ખૂબ જ સારી રીતે એનો અભ્યાસ કરવો પડે. બરોબર? એટલે એ, સી, ડી અને ઈ એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. બરોબર? તો આપણે ચેપ્ટરની વાત કરી કંપનીની સભાઓ, મીટિંગ્સ ઓફ કંપની. બરાબર? હવે જુઓ, કોઈ પણ હોય એટલે તમને ખબર જ છે કે ભાઈ કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. આ યાદ રાખજો. બરોબર? કંપની શું છે તો કે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. હવે એનો વહીવટ કેવી રીતે ચાલે છે એ બી તમને ખબર છે કે કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી પદ્ધતિથી ચાલે છે. બરાબર? આ બી તમને ખ્યાલ છે. બરાબર છે? હવે જ્યારે બી આપણે હવે કંપનીને લોકશાહી પદ્ધતિથી જ્યારે વહીવટ ચાલતો હોય એટલે સ્વાભાવિકપણે હા એના માલિકો કોણ છે તો કે જે વ્યક્તિ શેર ધરાવે છે એ કંપનીના માલિકો છે. તો જ્યારે કંપનીના માલિકો હોય પોતે, બરોબર છે, તો એ કંપનીના માલિકો એટલે શેર હોલ્ડરો દ્વારા ડાયરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે. શેર હોલ્ડરો દ્વારા શું કરવામાં મિત્રો? ડાયરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે. અને ડાયરેક્ટર્સની નિમણૂકને આધારે, બરોબર, ડાયરેક્ટર્સને શું કરવામાં આવે? નિમણૂક કરવામાં આવે. અને નિમણૂકને આધારે, બહુમતીને આધારે ડાયરેક્ટર્સની નિમણૂક થાય મિત્રો. બરોબર? આ વસ્તુ તમને ક્લિયર છે. હવે જેટલી પણ નવી સ્થાપિત કંપની હોય એ તમામ કંપનીઓમાં પહેલો એક નિયમ છે કે પ્રથમ સભા બોલાવવી પડે. બરોબર? કંપનીની સભાઓ છે શું છે? પ્રથમ સભા બોલાવવી પડે. એટલે નવી કંપની સ્થાપિત કંપનીને શું બોલાવવી પડે ફરજિયાતપણે? તો કે પ્રથમ સભા બોલાવવી અનિવાર્ય છે. બરોબર? અને જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને મિત્રો, તો જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની પણ સભા બોલાવવી ફરજિયાત છે. એટલે જ્યારે પણ કોઈ કંપની નવી શરૂ થતી હોય ત્યારે એને પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવે છે. આ યાદ રાખજો. કોઈ પણ કંપની શરૂ થાય ને તો શું કરવામાં આવે છે? પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવે છે. અને પછી રૂટીન સ્થાપના થયા પછી એને રોજબરોજની કામગીરી માટે શું કરવું પડે છે? વાર્ષિક કામગીરી માટે, એટલે રોજબરોજની કામગીરી, પછી વાર્ષિક કામગીરી, વ્યૂહાત્મક નિર્ણયો વગેરે માટે કંપનીની વિવિધ પ્રકારની સભાઓ ખૂબ જ મહત્વની છે. એટલે અલગ અલગ પ્રકારની કામગીરી માટે અલગ અલગ પ્રકારની શું કરવી પડે છે? સભાઓ બોલાવવી પડે છે. બરોબર છે? હા, સભા બોલાવવી પડે તો આપણે સભાનો અર્થ આપણે જોઈ લઈએ એક વખત. બરોબર? તો ચલો, કંપનીની સભા એટલે શું તો એક એની વાત કરી લઈએ. તો કે જો સભા, મીટિંગ, બીજા શબ્દમાં શું કહેવાય? મીટિંગ કહેવાય. તો કે સભા એટલે જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ એક જ જગ્યાએ સાથે મળીને ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે તો એને શું કહેવાય? સભા કહેવામાં આવે. એને મીટિંગ કહેવાય મિત્રો. એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થાય. બરોબર? એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થાય, એક જ જગ્યાએ ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને કોઈ એક મુદ્દા ઉપર સર્વાનુમતે નિર્ણય લે. શું કરે? એક મુદ્દા ઉપર શું કરે? સર્વાનુમતે નિર્ણય લે. અને આ જે પ્રકારનો નિર્ણય લે છે તો એ મીટિંગનો એક શું કહેવાય? એજન્ડા પૂરો થઈ ગયો. ખ્યાલ આવે? તમને ખ્યાલ આવે? એટલે મીટિંગની અંદર એક નિર્ણય લેવાયો એ પ્રમાણની વાત છે. ઓકે. હવે આ કોઈ પણ પ્રકારની જ્યારે પણ આપણે મીટિંગ બોલાવીએ છીએ ને તો મીટિંગ માટેના અમુક નિયમ હોય. કેવા? તો કે વૈદિક સભા ચોક્કસ તારીખે હોય, ચોક્કસ સમય હોય, ચોક્કસ સ્થળે હોય, ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય. બરાબર છે? તો આ બધામાં
અને એ એજન્ડા હોય એને એજન્ડા કહેવાય કે ભાઈ આપણે આ મિટિંગ બોલાવવાની છે અને આ મિટિંગની અંદર આ પ્રકારની ચર્ચા કરવાની છે મિત્રો. બરોબર છે? આ વસ્તુ તમને ક્લિયર છે? તો હવે સભાઓના અલગ અલગ હવે કયા પ્રકારની સભાઓ બોલાવવામાં આવે, કયા પ્રકારની કંપનીમાં મિટિંગ થાય, તો ટોપિક લઈએ છીએ હવે કંપનીની સભાના પ્રકારો, ટાઈપ્સ ઓફ કંપની. મિત્રો શું કહેવાય? ટાઈપ્સ ઓફ કંપની, એની વાત કરીએ છીએ. તો કે જો કંપનીની સભાઓ કઈ છે, તો જો અહીંયા આગળ આખો આપણો સરસ મજાનો ચાર્ટ છે. તો એક તો શેર હોલ્ડરની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભાઓ. એટલે સભાના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે મિત્રો. કયા 3 પ્રકાર બોલો? શેર હોલ્ડરોની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભા. બરોબર? તો એની અંદર પહેલા આપણે વાત કરીએ છીએ શેર હોલ્ડરોની સભાની વાત કરીએ. એટલે ચલો, સભાના પ્રકાર કેટલા પરીક્ષામાં પૂછાય તો સભાના મુખ્ય પ્રકાર કેટલા? કે 3. કયા બોલો? શેર હોલ્ડરની સભા, ડિરેક્ટરની સભા અને ખાસ સભાઓ. ઓકે, હા, રાઈટ, પરફેક્ટ. હવે એ આવે ચલો શેર હોલ્ડરની સભા કઈ છે? તો કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, પછી પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, પછી વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા. આ 3 પ્રકારની સભા છે શેર હોલ્ડર્સની. પછી ડાયરેક્ટરની સભા કઈ છે? તો કે સંચાલક મંડળની સભા અને સમિતિની સભા. ઓકે, ચલો હવે એના પછી વાત કરીએ તો કે ખાસ સભાઓ કઈ છે? તો ખાસ સભાઓની અંદર વર્ગ સભા, લેણદારોની સભા અને કંપનીના વિસર્જન સમયની સભા. મિત્રો બરોબર છે? આ 3 એને અલગ અલગ પ્રકારની વાત છે. તો એમાં આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ, કઈ વાત કરીએ હવે? તો કે હવે આપણે વાત કરીએ છીએ મિત્રો એ શેર હોલ્ડરની સભાઓની વાત કરીએ. બરોબર છે? કઈ વાત કરીએ? શેર હોલ્ડરની સભાની વાત કરીએ. તો કે જો એમાં એક નિયમ છે, આમાં આપણે વાત કરીએ શેર હોલ્ડરની સભાઓ. બરોબર છે? હવે કંપની ધારા 2013માં બરોબર વિવિધ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે અને એને આધારે શેર હોલ્ડરોની સભા થાય છે. વિવિધ પ્રકારની જોગવાઈ કરવામાં આવી મિત્રો. અને કયા 2013માં વિવિધ પ્રકારની જોગવાઈ કરવામાં આવીને એને આધારે અલગ અલગ પ્રકારની સભા થાય છે. બરોબર છે? તો આપણે શેર હોલ્ડરની સભાની વાત કરીએ છીએ. હાલ કોની વાત કરી રહ્યા છીએ? શેર હોલ્ડરોની સામાન્ય સભાની વાત કરી રહ્યા છીએ. તો એની શેર હોલ્ડરની સભામાં પહેલું કયું છે? તો કે પહેલું કયો ટોપિક છે? હા, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ કહેવાય મિત્રો. શું કહેવાય? ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ. તો ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગમાં શું છે? એના કયા મુદ્દા ઉપર ચર્ચા થાય? તો કે શેર હોલ્ડર એટલે કે શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીનું ધંધાની નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી બરોબર આ સભા બોલાવવી પડે છે. કંપનીએ આ સભાના પ્રથમ નાણાકીય વર્ષના અંતિમ 9 માસના સમયગાળા દરમિયાન યોજાયેલી હોય છે. એટલે જો મિત્રો, હું તમને એક મહત્વની વાત કરું. જ્યારે પણ કોઈ કંપનીની સ્થાપના થાય, કંપનીનું આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળે, તો નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાને 6 મહિના પછી અને 12 મહિના પહેલાં નિયમ છે. શું? નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાને 6 મહિના પછી અને 12 મહિના પહેલા. કેટલા? 6 માસ પછી, પરંતુ 12 મહિના પહેલા એટલે કે 9 મહિનાના સમયગાળા દરમિયાન શું કરવામાં આવે છે? પ્રથમ વાર્ષિક સભા ભરવામાં આવે છે. બરોબર? અથવા તો આનો અર્થ બોલવો હોય તો પ્રથમ વાર્ષિક સભા એટલે શું? એનો અર્થ આવડે? એકદમ સહેલો અર્થ છે. કેવી રીતે? તો કે નવી સ્થપાતી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાને 6 મહિના પછી, કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાને 6 મહિના પછી અને 12 મહિના પહેલા જે સભા બોલાવવામાં આવે છે તેને પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કહેવામાં આવે છે. ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ કહેવામાં આવે મિત્રો. ક્લિયર? એટલે એ બીજા શબ્દોમાં કહેવાય તો કે વર્ષના અંતથી 9 માસના સમયગાળા દરમિયાન આ યોજવામાં આવે છે. બરોબર? અને જો આ સભા યોજવામાં ના આવે ને તો એવું કહેવાય છે કે પ્રથમ વાર્ષિક સભા ન યોજવા બદલ જવાબદાર અધિકારીને શિક્ષાને પાત્ર બને. શું બને છે?
જવાબદાર અધિકારી શું બને છે? શિક્ષાને પાત્ર બને છે મિત્રો. બરોબર છે? હવે શું ક્લિયર? હા. એટલે જવાબદાર અધિકારી તરીકે આપણે શિક્ષાને પાત્ર ન બની એના માટે આપણે કમ્પલસરી આ પ્રકારની મિટિંગ બોલાવવી ફરજિયાત બને છે. ક્લિયર? હા. ચલો હવે એના પછી વાત કરીએ છીએ વાર્ષિક સામાન્ય સભા. બરોબર? કઈ વાત કરીએ? વાર્ષિક સામાન્ય સભાની વાત કરીએ છીએ. ચલો હવે વાર્ષિક સામાન્ય સભા કોણ બોલાવે, ક્યારે બોલાવવામાં આવે? બરોબર છે? તો એની વાત કરી લઈએ કે વાર્ષિક સામાન્ય સભા તો એને એજીએમ કહેવાય. શું કહેવાય? એજીએમ. કંપની ધારા અનુસાર જાહેર કંપની કે ખાનગી કંપની દર વર્ષે સામાન્ય સભા યોજવી ફરજિયાત છે. પરીક્ષામાં પૂછાય કંપનીએ કઈ સભા ભરવી ફરજિયાત છે? તો કંપનીએ વાર્ષિક સામાન્ય સભા ભરવી ફરજિયાત છે. કેટલા સમયગાળા દરમિયાન યોજવામાં આવે? બરોબર છે? તો એની અંદર નિયમ છે. કયો નિયમ છે? તો કે 2 મિટિંગો વચ્ચે 15 માસથી વધુ સમય હોવો જોઈએ નહીં. એટલે કે 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે 15 માસથી વધુ સમયગાળો હોવો જોઈએ નહીં. બરોબર છે? હા. પછી બીજું વધારામાં શું છે? તો કે સભા ધંધાની કામગીરીના ચાલુ સમય દરમિયાન, કામગીરીના કેવા ચાલુ સમય દરમિયાન કંપનીના રજિસ્ટર ઓફિસે યોજવી જોઈએ. ધંધાનો જે સામાન્ય હોય ને એ રૂટીનમાં જે ચાલતો હોય સમય, એ સમયગાળા દરમિયાન આ સભા યોજવામાં આવે છે. બરોબર? અને આ વાર્ષિક સામાન્ય સભામાં કયા કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે તો એની ચર્ચા કરીએ. તો જો મિત્ર, વાર્ષિક સામાન્ય સભા હોય ને તો વાર્ષિક સામાન્ય સભામાં અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવે. તો એની આપણે ચર્ચા કરી લઈએ છીએ. બરોબર છે? તો કે પહેલો નિર્ણય કયો લેવામાં આવે? તો કે આ 5 નિર્ણયો લેવામાં આવે. તો કે વાર્ષિક હિસાબો રજૂઆત, વાર્ષિક હિસાબોની રજૂઆત કરવામાં આવે. આપણે વાર્ષિક હિસાબો જે હોય ને એની રજૂઆત કરવામાં આવે મિત્રો. કે ભાઈ વર્ષના અંતે કેટલો નફો થયો છે, કંપનીએ કેટલા નુકસાન કર્યું છે, શું છે, એની રજૂઆત કરવામાં આવે. પછી ડિરેક્ટર્સ રિપોર્ટ રજૂ કરવા પડે. ડિરેક્ટર્સ રિપોર્ટ શું કરવામાં આવે છે? રજૂ કરવામાં આવે છે. એના પછી ઓડિટર્સ રિપોર્ટ રજૂ કરવામાં આવે. શું કરવામાં આવે? ઓડિટર્સ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવે. અને ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવે. શું કરવામાં આવે છે? ડિવિડન્ડની જાહેરાત. કે ભાઈ આપણે કંપનીમાં કેટલા ટકા ડિવિડન્ડ આપીશું, તો એની જાહેરાત કરવામાં મિત્રો. કે ભાઈ કંપની આ વર્ષે 15% ડિવિડન્ડ આપવાની છે કે 12% ડિવિડન્ડ આપવાની છે. એ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ડિવિડન્ડની જાહેરાતનો પણ નિર્ણય લેવામાં આવે. એટલે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવે છે. પછી નિવૃત્ત થતા ડિરેક્ટર્સની જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે. જે ડિરેક્ટર્સ નિવૃત્ત થાય છે ને એની જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે. કે ભાઈ આ ડિરેક્ટર્સોએ આ પ્રકારે નિવૃત્તિ લીધી છે અને એની જગ્યાએ નવા ડાયરેક્ટર્સની આપણે નિમણૂક કરવામાં આવે છે. પછી કંપની ઓડિટરની નિમણૂક દર વર્ષે, આમ તો એક જ હોય પણ એને દર વર્ષે એને નિમણૂક કરવામાં આવે છે. એટલે કંપની ઓડિટરની નિમણૂક અને તેના મહેનતાણાનું નક્કી કરવામાં આવે છે. અને મહેનતાણું કેટલું આપવામાં આવશે એનું મહેનતાણું, તો એ બાબત વિશેની પણ શું કરવામાં આવે છે? એની ચર્ચા કરવામાં આવે છે. અને એ સિવાય પ્રમુખ સ્થાનેથી અન્ય કોઈ પણ બાબતો હોય તો એની ચર્ચા કરવામાં આવે મિત્રો. બરોબર છે? એટલે પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં આ મુદ્દાઓની શું કરવામાં આવે છે મિત્રો? ચર્ચા કરવામાં આવે. ક્લિયર? આવો શું ક્લિયર? સમજ પડી ગઈ? પ્રથમ વાર્ષિક સભા. ચલો. હા. એના પછી ત્રીજો મુદ્દો લઈએ એટલે આપણે શેર હોલ્ડરની સભાઓ પૂરી થાય. અસાધારણ સામાન્ય સભાઓ. શું અસાધારણ? આપણો ત્રીજો મુદ્દો કયો છે? કઈ સભા છે? તો કે અસાધારણ સામાન્ય સભા. બરોબર? એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ. હવે આ પ્રકારની સામાન્ય સભાની આપણે જોગવાઈ ક્યારે કરવામાં આવી? તો કે કંપની ધારાની 2013માં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી. કયા?
હા, 2013ની અંદર આ જોગવાઈ કરવામાં આવી મિત્રો. આ યાદ રાખજો. ક્યારે કરવામાં આવી? તો કે 2013માં કે ભાઈ આ અસાધારણ સામાન્ય સભા બોલાવી પડે. બરોબર છે. હા, હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અસાધારણ સભા કયા સંજોગોમાં બોલાવવામાં આવે? ઓકે, ચિંતા ના કરો. હા, હવે એનો ટોપિકની વાત કરીએ છીએ આપણે. તો કે અસાધારણ સામાન્ય સભા કયા કયા સંજોગોમાં બોલાવવામાં આવે? તો કે અસાધારણ સામાન્ય સભા મુખ્ય 2 સંજોગો માટે બોલાવવામાં આવે મિત્રો. બરોબર, કયા કયા? તો ખબર છે તમને સાહેબ, ચર્ચા કરો ફરી આપણને ખ્યાલ આવે. ઓકે, તો કે શેર મૂડી ધરાવતી કંપનીના શેર મૂડીના 1 કરતાં ઓછા નહીં તેટલા સભ્યોએ માગણી કરી હોય. બરોબર, 1 ભાગના સભ્યોએ માગણી કરી હોય કે ભાઈ મીટિંગ બોલાવો, તો મીટિંગ બોલાવવામાં આવે. પછી બીજું છે, શેર મૂડી ન ધરાવતી કંપનીઓ તમામ સભ્યોના કુલ મતાધિકારના 1 કરતાં ઓછા નહીં તેટલા સભ્યોએ માગણી કરી હોય. જે કંપની હોય પણ શેર મૂડી ધરાવતી ના હોય તો એ જેટલા પણ સભ્યો હોય ને એ સભ્યોમાંથી 1 ભાગના સભ્યો નક્કી કરે તો આ પ્રકારની મીટિંગ બોલાવવી ફરજિયાત છે મિત્રો. બરોબર, ક્લિયર? સમજ પડી ગઈ ને આ વસ્તુ? ઓકે, એટલે આના 2 મુદ્દા, સામાન્ય સભાના 2 મુદ્દાની વાત કરી દીધી. એટલે આપણે શેર હોલ્ડરોની સામાન્ય સભા, બરોબર, અથવા શેર હોલ્ડરોની સભાની વાત કરી નાખી. એના 3 ટોપિકની વાત કરી. બરોબર, હવે એના પછી બીજો ટોપિક છે હવે ડિરેક્ટર સભા. બીજા પ્રકારની વાત કરીએ છીએ. કયા? ડિરેક્ટર સભાની વાત કરીએ છીએ. ઓકે, હા, ડિરેક્ટર સભા શું છે? હવે કંપનીના સંચાલન માટે મિત્રો, કંપનીના સંચાલન માટે ડિરેક્ટર્સની સભાઓ યોજવામાં આવે છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેમાં શું આવે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની સભા કંપનીના વિવિધ કાર્યો સંદર્ભે રચવામાં આવતી સમિતિની સભા યોજવામાં આવે. બરોબર, વિવિધ પ્રકારની સભાઓ બોલાવવામાં આવે અને આ સભાની અંદર એની ચર્ચા કરવામાં આવે. ઓકે, હા, હવે આ સભાની અંદર કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવે? તો કે પહેલા છે બોર્ડ સંચાલક મંડળની સભા મિત્રો. બરોબર, બોર્ડ સંચાલક મંડળની સભા. બરોબર, હા, તો બોર્ડ સંચાલક મંડળ શું છે? એટલે બોર્ડ મીટિંગ એને કહેવાય. બરોબર, એટલે એને એવું કહેશું કે બોર્ડ મીટિંગ એટલે શું? તો એની અંદર પહેલું છે એટલે કે કંપનીની બાબતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે કંપનીના ડિરેક્ટર સંચાલકોનો સામૂહિક એકમ છે. બરોબર, કંપનીના ડિરેક્ટર એટલે સંચાલકોનું સામૂહિક એકમ એટલે કે શું કહેવાય? સંચાલક મંડળની સભા મિત્રો. કંપનીના સંચાલન પછી વહીવટ ઉપર શું કરે? દેખરેખ રાખે છે, અંકુશ ધરાવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર શું કરે? અંકુશ રાખે. બરોબર, સંચાલન વહીવટ ઉપર દેખરેખ રાખે. સંચાલન વહીવટ ઉપર દેખરેખ રાખે અને અંકુશ રાખવાનું કામ કરે. અને કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવવી પડે છે. કંપનીની સ્થાપના બાદ શું? 30 દિવસમાં કંપનીની સભા શું કરવી? બોલાવવી પડે છે. અને વર્ષમાં ઓછામાં ઓછી 1 સભા બોલાવવી પડે છે. વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા બોલાવવી પડે? 1 સભા બોલાવવી જ પડે છે, કમ્પલસરી. બરોબર છે? હા, ઓછામાં ઓછા એટલે કંપનીની સ્થાપના થાય ને મિત્રો, આ યાદ રાખજો ખાસ. કંપનીની સ્થાપના થાય 30 દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવવી ફરજિયાત છે. 30 દિવસમાં કંપનીની સભા બોલાવવી પડે. અને એ સભા બોલાવી ગયા પછી
ઓછામાં ઓછી 4 સભા વર્ષ દરમિયાન બોલાવવી પડે. ઓછામાં ઓછી કેટલી સભા બોલાવવી પડે વર્ષ દરમિયાન? 4 સભા બોલાવવી પડે. બરોબર છે. એની અંદર બોર્ડની સભા માટે બોર્ડના કુલ સભ્યોની સંખ્યા 1/3 અને 2 ડિરેક્ટર્સ, બેમાંથી જે વધારે હોય તે કાર્ય સાધક સંખ્યા ગણાય છે. એટલે આપણે જે પણ કુલ સભા હોય ને, હવે આ વસ્તુ તમને ખ્યાલ આવશે. કુલ સભ્યોની સંખ્યાના 1/3 અથવા 2 ડાયરેક્ટર્સ, બેમાંથી જે વધારે હોય તે કાર્ય સાધક સંખ્યા ગણાય મિત્રો. બરોબર. અને આજના આધુનિક યુગની અંદર એવું કહી શકાય કે ભાઈ ડાયરેક્ટર્સ વ્યક્તિગત રીતે સભામાં હાજર ના રહે ને તો વિડીયો કોન્ફરન્સિંગથી પણ એ હાજર રહી શકે છે મિત્રો. બરોબર. વિડીયો કોન્ફરન્સિંગથી પણ શું કરી શકે છે? હાજર રહી શકે છે. અને વિડીયો કોન્ફરન્સથી હાજર રહી અને એ કંપનીની સામાન્ય સભાઓની શું કરી શકે છે? ભાગ લઈ શકે છે. બરોબર. ભાગ લઈ અને એનો એ સહભાગી બને છે મિત્રો. આ વસ્તુ ક્લિયર? સમજ પડી? પાકું હા કે નહીં? હા. એટલે વિડીયો કોન્ફરન્સ તરીકે પણ એ શું કરી શકે છે? ભાગ લઈ શકે છે. એક સામાન્ય નિયમ છે. બરોબર. ઓકે. હા. પછી વાત કરીએ સમિતિ સભા. બરોબર છે. પછી કઈ વાત કરીએ? સમિતિ સભા.